હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7ના ગણિતની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં પાઠ નંબર છે આપણો 8મો સમય સંખ્યાઓ. એ આજે આપણે એના દાખલા અને બધું સોલ્વ કરવાનું છે. વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ ખાસ કરીને આપણો વિડીયો પહોંચાડજો, જેથી ગામડામાં રહેતા છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એના સુધી આપણો વિડીયો પહોંચી શકે ને આપણે બીજાને પણ મદદરૂપ થઈ શકીએ. ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠનું નામ છે સમય સંખ્યાઓ. એમાં પેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો કે જે બધી જ ગણતરીની સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. જેમ કે 1, 2 અને 3 એમ અનંત સુધી હાલ્યા જાઓ, લાખો કરોડ સુધી, બધી કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક. પછી પૂર્ણ સંખ્યા, તો કે 0 થી લઈને અનંત સુધી 1, 2, 3 એમ, બરાબર છે, એને પૂર્ણ સંખ્યા કહેવાય. પછી આગળ આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. તો કે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે માઇનસ એટલે કે ઋણ સંખ્યા હોય, 0 આવી જાય અને ધન સંખ્યા આવી જાય છે, બરાબર. આ +1, +2, +3, પછી -1, -2, -3 અને 0, આ બધી કેવી સંખ્યા કહેવાય? તો કે પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. પછી આગળ આપણને કીધું છે યાદ રાખો અપૂર્ણાંકનું સ્વરૂપ. ઉપર હોય એને શું કહેવાય? અંશ, અને નીચે જે સંખ્યા હોય એને છેદ. દાખલા તરીકે 1/3, 3/1, 2/5. અહીંયા 2 શું થયો? અંશ, અને 5 શું થયો? છેદ. જે નીચે હોય એને છેદ કહેવાય. પછી આગળ આવે છે એવી રીતના બધી -3/4. આ ઋણ પૂર્ણાંક છે, પણ અપૂર્ણાંક તરીકે લઈ શકાય નહીં, કારણ કે આગળ માઇનસ છે, બરાબર. પછી આગળ આવે છે 3/1. હવે છેદમાં જ્યારે 1 હોય ત્યારે ખાલી આપણે 3 લખો તોય પણ ચાલે, બરાબર છે. 3ની જગ્યાએ 4/1 હોય તો ખાલી 4 લખો તો પણ ચાલે, બરાબર છે. 1 હોવાથી કઈ સંખ્યામાં ફેર પડે નહીં. પછી આગળ આવે છે સંખ્યાને સમય સંખ્યા તરીકે દર્શાવવા જરૂર શા માટે છે? તો કે સંખ્યા માટેની વિરુદ્ધ પરિસ્થિતિ દર્શાવવા ધન અને ઋણ સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ છીએ. અપૂર્ણાંકમાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી, બરાબર છે. અપૂર્ણાંકમાં ઋણ સંખ્યા આવે નહીં. ઋણ અપૂર્ણાંકનો સમાવેશ કરવા સંખ્યાને સમય સંખ્યા તરીકે દર્શાવવાની જરૂર પડે છે, બરાબર. ચાલો પછી આગળ. સમય સંખ્યા એટલે શું? કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય. તો એ બધી સંખ્યાને કેવી કહેવાય? તો કે સમય સંખ્યાઓ કહેવાય છે, બરાબર છે. પછી 1/2/3 પછી -2 છે, -3/4 છે. આ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે? તો કે સમય સંખ્યાઓ કહેવાય છે. પછી આગળ આવે છે દશાંશ સંખ્યાઓ. જેમ કે 0.5 છે, 0.33 છે, 0.45 છે. હવે 0.5 નો લખવો હોય ને તો 5/10 પણ લખી શકાય. એવું કેમ લખી શકાય? 10 જ તે. તો કે જોવાનું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 1 જ છે, 5 1 જ છે, તો છેદમાં કેટલા લખવાના? 1 બિંદુ મૂકી દેવાનું, એટલે કે 10. પછી .33 છે, તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 2. તો કે 33 લખીને પોઈન્ટ દૂર કરી નાખવાનો, છેદમાં કેટલા લખી નાખવાના? 100. એવી રીતના .45 છે, 0.45, તો પોઈન્ટ પછી 2 સંખ્યા છે, તો નીચે કેટલા મૂકી દેવાના? 100, બરાબર. ચાલો પછી આ બધી પણ કેવી કહેવાય? સમય સંખ્યાઓ પણ કહી શકાય. પછી એક છે કે p/q એટલે કે સમય સંખ્યા ક્યારેય છે ને 0 હોય નહીં, બરાબર. ચાલો પછી આગળ ઉદાહરણના દાખલા છે કે સમાન સમય સંખ્યા ક્યારે કહેવાય? તો કે જો કોઈ સમય સંખ્યાને અંશ અને છેદના શૂન્યેતર પૂર્ણાંક વડે ગુણવામાં કે ભાગવામાં આવે તો પણ એક સમય સંખ્યા જ મળે છે, જેને આપેલી સમય સંખ્યાની સમાન સમય સંખ્યાઓ પણ કહેવાય છે. હવે દાખલા તરીકે તમે જુઓ -3/7 છે, એને 2 વડે ઉપર નીચે 2 વડે ગુણો, તો જે આ 2 ગુણશો તો 3 દૂને 6, તો 6 કેવા આવશે? માઇનસ. નીચે 7 દૂને 14. તો હવે આ સંખ્યા આવી એ પણ કેવી આવશે? તો કે સમય સંખ્યા જ કહીએ. એટલે આને સેમ ટુ સેમ આના જેવી જ થઈ, એટલે આને પણ કહેવાય સમાન સમય સંખ્યાઓ. હવે દાખલા તરીકે આને વળી ભાગો, -6/2 કરો તો કેટલા થાય? -6/2 તો 3 આવે, અને 10/2 કરો તો કેટલા આવે? 5 આવે. તો આના જેવી સમય સંખ્યા કઈ થઈ? તો કે -6/10 અને -3/5, એ પણ સમાન સમય સંખ્યા થઈ. પછી આગળ આવે છે વ્યાખ્યા લખો સમય સંખ્યા. પછી આગળ આવે છે વ્યાખ્યા લખો સમય સંખ્યા, કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય તો એને કહેવાય સમય સંખ્યા. પછી આગળ આવે છે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને સમય સંખ્યા કહી શકાય. જે પૂર્ણાંક સંખ્યા એટલે કે 0 વાળી છે એ, બરાબર. એ બધીને આપણે શું કરી શકીએ? તો કે લખી શકીએ
સમય સંખ્યા કહી શકીએ? તો કે હા, જો દરેક સંખ્યાને આપણે લખી શકીએ છીએ. ધન કે ઋણ પૂર્ણાંકના છેદમાં આપણે એક તો લખીને દર્શાવી શકીએ છીએ. એથી દરેક સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા કહી શકીએ. પછી આગળ આવે છે માગ્યા મુજબની 3 સમય સંખ્યા લખો. કે અંશ ઋણ હોય અને છેદ કેવો હોય? ધન હોય. તો જો અંશ ઉપર જો બધા માઇનસ છે અને છેદ કેવો છે? પ્લસ છે, બરાબર. એટલે -5/6 છે, -3/4, -8/7. પછી આગળ કીધું છે એવી રીતના કે અંશ ધન હોય અને છેદ કેવો હોય? ઋણ. તો અંશ પ્લસ હોવો જોઈએ. ધન એટલે કે પ્લસ અને ઋણ એટલે કે માઇનસ. તો 4/-5, 2/-3, 8/-7. પછી આગળ અંશ અને છેદ બંને ઋણ પૂર્ણાંક હોય. તો અંશ એ માઇનસ હોય અને છેદ પણ કેવો હોય? માઇનસ. તો -1/-2, -3/-4, -5/-6. પછી આગળ છે અંશ અને છેદ બંને ધન પૂર્ણાંક હોય. તો જો 3/4 તો બે કેવા છે? પ્લસ છે, ધન છે. 5/6 પણ ધન છે. 1/2 પણ કેવા છે? ધન છે. પછી આગળ આવે છે ચોથું, સમાન સમય સંખ્યાના આધારે અંશ અને છેદની કિંમત લખો. તો 2/3 છે, તો બરાબર છે. તો આગળ ઘડીઓ લખતો જવાનો. 4નો, પછી 2 × 4 = 32, 6 × 2 = 8. પછી આગળ એના જેવો સમાન સંખ્યા કઈ થઈ છે? તો કે 3 × 2 = 6, 3 × 3 = 9, 3 × 4 = 12. એવું ને એવું અહીંયા કરવાનું. -3 છે તો ઉપર બધી માઇનસ વાળી આવી જોઈએ, નીચે બધા પ્લસમાં આવવું જોઈએ, બરાબર. ચાલો પછી આગળ છે ઉદાહરણ તમને આપેલા છે, એ તમને પાઠ્યપુસ્તકમાં આપેલા જ હશે, એ પણ તમે જોઈ લેજો એકવાર. આપણે સમાન સમય સંખ્યા કાઢી કે ગુણવાના ગુણાકાર કરીને કીધું હોય તો સમાન સંખ્યા વડે ઉપર નીચે એક જ સરખી સંખ્યા વડે ગુણવાના, બરાબર છે. ભાગવાનું કીધું હોય તો એક જ સમાન સંખ્યા નીચે ઉપર એક જ સંખ્યા વડે ભાગવાના, બરાબર છે. તેથી જે આપણે સમાન સંખ્યા મળે એ પણ આપણને કેવી મળશે? તો કે આના જેવી હશે, બરાબર. અહીંયા 2 વડે ગુણ્યા છે, અહીંયા 3 વડે ઉપર નીચે ગુણ્યા છે, અહીંયા 4 વડે ગુણ્યા છે, બરાબર. એવી જ રીતના પછી જે મળે એ તમારે અહીંયા લખવાની છે. પછી આગળ આવે છે ધન અને ઋણ સમય સંખ્યા. તો કે સમય સંખ્યા કેવી હોય? કાં પ્લસ હોય અને ઋણ કેવી હોય? તો કે માઇનસ વાળી હોય, બરાબર છે. જો બે માઇનસ હોય ને તો એ પણ કેવી થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે કે ધન સમય સંખ્યા કહેવાય. જો આ માઇનસ શું થઈ જાય? પ્લસ. પણ એક માઇનસ હોય તો પ્લસ થાય નહીં. ઉપર નીચે બેમાં માઇનસ હોય તો એને કઈ સમય સંખ્યા ગણવાની? તો કે ધન સમય સંખ્યા જ ગણવાની. હવે ખાસ યાદ રાખવાનું કે 0 રહ્યો એ ધન સમય નથી અને ઋણ સમય સંખ્યા પણ નથી. પછી આગળ આવ્યું છે વ્યાખ્યા લખો ધન સમય સંખ્યા. કે જે સમય સંખ્યામાં અંશ અને છેદ બંને સંખ્યા ધન પૂર્ણાંક હોય અથવા બંને ઋણ પૂર્ણાંક હોય તો આવી સમય સંખ્યાને કેવી કહેવાય? તો કે ધન સમય સંખ્યા કહેવાય. એટલે કે આ ઉપર બંને અંશ અને છેદ કેવા હોય? ધન હોય. અંશ અને છેદ બંને કેવા હોય? ઋણ હોય. એટલે માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે એ બધી સમય સંખ્યા કેવી કહેવાય? તો કે ધન સમય સંખ્યા કહેવાય છે, બરાબર. ચાલો પછી આગળ ઋણ સમય સંખ્યા. તો કે જે સમય સંખ્યામાં અંશ અને ઋણ પૂર્ણાંક હોય કાં છેદ ધન પૂર્ણાંક હોય અથવા અંશ ધન પૂર્ણાંક હોય, છેદ ઋણ પૂર્ણાંક હોય તો આવી સંખ્યાને કેવી કહેવાય છે? તો કે ઋણ સમય સંખ્યા કહેવાય. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે ગમે એક રહ્યું માઇનસ હોવો જોઈએ, બરાબર. એટલે એ ઋણ સમય સંખ્યા કહેવાય. ચાલો પછી આગળ 10 એ ધન સમય સંખ્યા છે, હા કે ના સમજાવો. 10ના છેદમાં કોઈ ન હોય તો કેટલા હોય? એક તો હોય જ. એટલે કે એ કેવી સંખ્યા થઈ? તો કે ધન સમય સંખ્યા થઈ. પછી આગળ -15 એ ધન સમય સંખ્યા થઈ. તો જો -15ના છેદમાં કોઈ ન હોય તો કેટલા હોય? એક તો હોય ને. એક કેવો હોય? પ્લસ હોય. તો આ ધન થઈ? તો કે ના, એક જ માઇનસ છે એટલે આ ઋણ સમય સંખ્યા થઈ. પછી આગળ છે કે 4 ધન સમય સંખ્યાઓ લખો. તો આવી રીતના તમે કોઈ પણ નવું રૂપ તમારી મરજી મુજબ ગમે તે સંખ્યા લખી શકો છો. પછી આગળ 4 ઋણ સમય સંખ્યા કીધું છે. તો આવી રીતના તમારી રીતે કોઈ પણ ઋણ ઉપર માઇનસ લખો કાં નીચે માઇનસ લખો, કોઈ પણ એક જગ્યાએ માઇનસ લખવાનો, એટલે એ તમારી ઋણ સમય સંખ્યા થઈ ગઈ, બરાબર. અહીંયા તમને આપેલો જ છે, એ પણ લખી શકો અને તમારી રીતે જાતે પણ કોઈ સંખ્યા બનાવીને પણ લખી શકો. ચાલો પછી આગળ છે સમય સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. સંખ્યા રેખા કોને કહેવાય? તો આપણને ખબર છે, આમ લીટી હોય ને વચ્ચે 0 હોય. આ જમણી બાજુ ધન સંખ્યા હોય, ડાબી બાજુ ઋણ સમય સંખ્યા હોય, ડાબી બાજુ ઋણ હોય, બરાબર છે. એ જ કીધું છે આપણને, અને બધા એક જ અંતરે દર્શાવવામાં આવે છે. પછી આગળ આવે છે જો સંખ્યા રેખા તમને આપી છે કે સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સંખ્યાનું નિરૂપણ કરો. 5/6 છે. તો જો હવે આપણને ખબર પડે કે 5/6 ધન છે તો કઈ બાજુ આવે? સંખ્યા રેખાની 0ની જમણી બાજુ. તો આ બાજુ ધન સંખ્યા આવે અને 0ની ડાબી બાજુ બધી ઋણ સમય સંખ્યા આવે. તો આ બાજુ ઋણ આવશે. 5/6 ધન છે તો ક્યાં આવશે? તો કે 1/6, 2/6, 3/6, 4/6, 5/6 અને 6/6 એટલે પૂરેપૂરું 1 થઈ જાય.
પછી અહીંયા 1 આવશે, બરાબર છે. ચાલો 5ના છેદમાં જ્યાં આવે અહીંયા તમારે દર્શાવવાનું છે. ચાલો પછી આગળ 0 પછી આગળ છે 4ના છેદમાં 7. તો એવી રીતના તમારે 1ના છેદમાં 7, 2ના છેદમાં 7, 3ના છેદમાં 7, 4ના છેદમાં 7 આવે અહીંયા તમારે રાઉન્ડ કરી નાખવાનું છે. પછી આગળ જ્યાં 1 થાય બરોબર 1 ત્યાં સુધી તમારે આગળ સરખી સંખ્યા 7 ઉડી ગયા તો કોઈનો વધે તો કેટલા વધે? 1 વધે. એટલે પછી અહીંયા આવશે એકડો, બરાબર છે. 7ના છેદમાં 7 ન લખો, કાં એકડો લખો તો પણ ચાલે, બરાબર. પછી અહીંયા -7ના છેદમાં 4 છે. હવે આપણને ખબર પડે કે માઇનસ આવ્યું એટલે ક્યાં હોય તો કે 0ની ડાબી બાજુએ હોય, બરાબર છે. તો આપણે માઇનસમાં બધું લખવાનું. -1ના છેદમાં 4, -2ના છેદમાં 4, -3ના છેદમાં 4, -4ના છેદમાં 4. પછી જ્યાં -7ના છેદમાં 4 આવે ત્યાં ઊભું રહી જવાનું. પછી આગળ આવે છે જો -4ના છેદમાં 4 રહ્યું ને તો 4 4 ઉડી જાય તો 1 માઇનસ થઈ જાય, બરાબર છે. તો અહીંયા -1 લખો તો પણ ચાલે, બરાબર છે. પછી -5ના છેદમાં 2 છે એ પણ આ જ રીતના તમે કરો. પછી આગળ આવે છે પ્રમાણિત સ્વરૂપમાં સમય સંખ્યા, બરાબર કે જ્યારે સમય સંખ્યાનો છેદ ધન હોય અને અંશ તેમજ છેદ સામાન્ય અવયવ એક સિવાય બીજી કોઈ પણ સંખ્યા ન હોય ત્યારે સમય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપ છે એમ કહેવાય છે. એટલે કે અહીંયા શું કહેવામાં આવે છે? દાખલા તરીકે છેદ કેવો હોય? બધો ધન હોય અને અંશ તેમજ છેદનો સામાન્ય અવયવ કેટલો હોય? 1 હોય. ત્યારે કોઈ પણ બીજી સંખ્યા ન હોય ત્યારે તેને પ્રમાણિત સ્વરૂપ તરીકે પણ આપણે લઈ શકીએ છીએ, બરાબર. 1 કાઢી નાખો અને સામાન્ય આમાંથી 1 તો કોઈના બધામાં હોય જ કે 2 કા 2, તો 1ને તમે દૂર કરી નાખો તો પણ કેવો થઈ જાય? +2ના છેદમાં 7 અને માઇનસ હોય તો તમે 1ને આપી શકો છો, એ કહેવા માંગે છે. પછી આગળ સમય સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ એટલે શું? કે કોઈ સમય સંખ્યા ત્યારે પ્રમાણિત સ્વરૂપમાં કહેવાય જ્યારે તેનો છેદ એ ધન પૂર્ણાંક હોય અને અંશ અને છેદમાં એક સિવાય બીજા સામાન્ય અવયવ ન હોય, બરાબર છે. એક સિવાય બીજા કોઈ અવયવ હોતા નથી ત્યારે સમજી લેવાનું કે આ સમય સંખ્યા કેવી છે? તો કે પ્રમાણિત સ્વરૂપવાળી છે. પછી આગળ આવે છે આ ઉદાહરણ તો તમને આપેલું જ છે. ચાલો અહીંયા તમને આપી છે 35ના છેદમાં 65. એનો શું કરવું છે? અતિ સંક્ષિપ્ત સ્વરૂપે લખો. હવે જો અતિ સંક્ષિપ્ત સ્વરૂપે કીધું હોય તો આ શું કરવાનું? છેદ ઉડાડી નાખવાના, બરાબર છે. આપણે ગુસા લાઈન કર્યું છે, એવું લાઈન કરવું હોય તો પણ વાંધો નહીં, પણ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે છેદ ઉડાડવાના છે. તો નીચે છેદ ઉડશે 13 પંચાને 65 ને ઉપર ઉડશે 7 પંચું 35. તો 5 5 ગયા તો વધશે 7ના છેદમાં 13. ઉપર વધશે 7 ને નીચે વધશે 13. તો આપણો જવાબ આવી ગયો 7ના છેદમાં 13. એવી રીતના આ દાખલામાં પણ તમે છેદ ઉડાડીને પણ કરી શકો છો. જરૂરી નથી કે આમાં ગુસા લીધો તો આપણે પણ ગુસા લઈ, બરાબર. ચાલો પછી આગળ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો, બરાબર છે. હવે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું કીધું હોય ત્યારે પણ આપણે શું કરી શકીએ છીએ? છેદ ઉડાડવાના છે, બરાબર છે. ચાલો ઉપર -15 છે, નીચે 45 છે. તો હવે નીચે તમે ઉડાડી શકો 15 તરીને 45. તો 45 ઉડી ગયા. ઉપર નીચેથી 15 ઉડી ગયા. તો ઉપર કંઈ ન વધ્યું હોય તો કેટલા વધ્યા હોય? 1. પણ 1 કેવા આવશે? માઇનસ. અને નીચે કેટલા વધ્યા છે? 3. 3 કેવા આવશે? માઇનસ. ચાલો તો 2 કેવા થઈ ગયા? માઇનસ માઇનસ પ્લસ, એટલે 1ના છેદમાં 3. પછી એના જેવું 9ના છેદમાં -36 છે. તો 9 ચોક હેઠે કેટલા ઉડશે? 9 ચોક 36. ઉપર નીચેથી 9 9 ઉડી ગયા. તો ઉપર કંઈ ન વધ્યું તો 1 અને નીચે ખાલી 4 તો વધ્યા જ છે. તો 4 કેવા આવશે? માઇનસ, બરાબર. ચાલો પછી આ -4 રહે એ તમે આને 1ને દેવો હોય તો પણ તમે દઈ શકો છો, બરાબર છે. ચાલો પછી આગળ આવે છે સમય સંખ્યાની સરખામણી, કે ધન સમય સંખ્યાની કિંમત હંમેશા ઋણ સમય સંખ્યા કરતાં કેવી હોય છે? વધારે. હવે ખાસ યાદ રાખવાનું કે +2 અને -2 આપેલા હોય, કાં કોઈ પણ સંખ્યા આપેલી હોય, 3 હોય અને -3 હોય, તો એ બેમાંથી મોટું કોણ થઈ છે? તો કે +3. -3 કેવા થઈ છે? ઓછા થઈ છે, બરાબર. પછી આગળ જો બે ધન અથવા બે ઋણ સમય સંખ્યાની સરખામણી કરવાની હોય તો બંને સંખ્યાના છેદ સમાન કરીને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને સરખામણી કરવી. એટલે કે છેદ ઉડાડીને પછી છેદ સરખા કરવાના, પછી જ આપણે એને જોવાનું કે આ બેમાંથી મોટું કોણ છે, બરાબર. એ આપણે જોવાનું છે. ચાલો પછી આગળ એક નોંધ કીધી છે કે 0 એ દરેક ધન સમય સંખ્યા કરતાં નાનો અને દરેક ઋણ સમય સંખ્યા કરતાં કેવો હોય છે? તો કે મોટો હોય છે. આપણે સંખ્યા રેખા યાદ રાખવાની. આ યાદ ન રહે ને તો શું રાખવાની? 0 ક્યાં હોય? બરોબર વચ્ચે. આ બાજુ શું હોય? તો કે ધન સંખ્યા હોય. 0ની આ બાજુ એ શું હોય? તો કે ઋણ હોય. હવે જો આ બાજુ બધી ઋણ સંખ્યા નાની હોય ને વચ્ચે 0 અને પછી 0થી મોટી બધી ધન સંખ્યા હોય છે. પછી આગળ કીધું છે ઉદાહરણ તમને આપ્યું છે -9ના છેદમાં 5 અને 3ના છેદમાં -5. હવે જો આમાં તમારે છેદ સરખા આપેલા છે. જો છેદ
સરખા ન હોય તો તમારે આના છેદ સરખા કરીને પણ તમે કરી શકો છો. ચાલો, અહીં -9/5 એ શું છે તો કે ઋણ સમય સંખ્યા છે, અને 3/5 પણ -5 એ પણ કેવી થશે તો કે ઋણ સમય સંખ્યા થઈ છે. પણ હવે અહીંયા જુઓ તમે, કારણ કે સંખ્યા રહી એ માઇનસ નીચે 5 આવે છે, બરાબર. એટલે આ બંને સમાન સમય સંખ્યા થતી નથી, એટલે કે સમાન સમય સંખ્યાઓ નથી, બરાબર છે. પછી આગળ -3/7 અને 15/18. હવે -3/7 એ કેવી છે, ઋણ છે, અને 15/18 એ ધન છે. એ પણ કેવી થશે, સમય સંખ્યાઓ થશે નહીં, બરાબર છે. એટલા માટે ચાલો પછી આગળ -2/5 અને -2/5. હવે જો -2/5 એ કેવી છે, ઋણ છે, અને -2/5 તો બંને માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ, બરાબર છે. હવે આ ઋણ થઈ ગઈ, આ કેવી થઈ ગઈ, ધન, એટલે કે આ પણ સમાન સમય સંખ્યાઓ નથી. પછી હવે અહીંયા જો -4/-9, તો 4/- માઇનસ માઇનસ શું થઈ ગયા, પ્લસ, તો 4/9 એ પણ કેવી થઈ, ધન થઈ, બરાબર. પછી -24/-54, તો આ માઇનસ માઇનસ શું થઈ જશે, પ્લસ થઈ ગઈ, બરાબર છે. હવે એને છેદ ઉડાડશો તો આપણને જોવા મળશે +4/9, બરાબર. 4 છક 24, નીચે 9 છક 54, બરાબર. હવે 6 6 ઉડી જશે તો ઉપર વધશે 4 અને નીચે વધશે 9. તો બે સમાન સમય સંખ્યાઓ થઈ, તો કે હા, આમાં પણ સમાન સમય સંખ્યાઓ થઈ. છેદ ઉડાડી દેવાના, બરાબર છે, છેદ ઉડતા હોય તો, બરાબર છે. બધામાં એ જ કરવાનું છે, અને પછી જોવાનું, જો સમાન આવે તો કહી દેવાનું કે સમાન સમય સંખ્યાઓ છે. ચાલો પછી આગળ બીજું છે, નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે શોધીને જણાવો. ઉદાહરણનો દાખલો છે, 4/5 અને 3/4. હવે મોટી છે એ કીધું હોય તો આપણે સૌથી પહેલાં તો શું કરવાના, છેદ સરખા કરી નાખવાના, બરાબર. બંનેના છેદ સરખા કરવા હોય તો લસા લેવો પડે, બરાબર છે. તો લસા કેટલો આવ્યો, 20. તો હવે છેદમાં કેટલા લાવવા પડશે, 20. તો આને કેટલા વડે ગુણો તો 20 આવે, તો કે 4 વડે. તો 5 ચોક 20. તો અહીંયા નીચે 20 આવી ગયા. હવે નીચે 4 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના, 4 વડે. તો ચોકો ચોકો 16, તો 16/20 આવ્યા. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા 3/4 છે. હવે અહીંયા 20 લાવો હોય તો 4ને કેટલા વડે ગુણવા પડે, 5 વડે. તો 4 × 5 = 20. તો નીચે 20 આવી ગયા. હવે નીચે 5 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના, 5 વડે. તો 3 × 5 = 15. તો અહીંયા થઈ ગયા 15/20. હવે જો છેદ સરખા થઈ ગયા તો ઉપરની સંખ્યા જોવાની, કોણ મોટી દેખાય છે, તો કે 16/20. તો અહીંયા આપણને કઈ સંખ્યા મોટી થઈ છે, તો કે 16 વાળી સંખ્યા મોટી થશે. હવે 16 વાળી કઈ છે, તો કે 4/5. એટલે કે આ સંખ્યા આપણી મોટી થશે, બરાબર. ચાલો પછી તમે હવે જોઈને જ ખબર પડે કે અહીંયા માઇનસ છે ને આ પ્લસ છે, તો કઈ સંખ્યા છેદ સરખો છે, તો હવે ઉપરની સંખ્યા જુઓ, 8 8 છે. હવે 8 કેવા છે, માઇનસ છે, ને આ કેવા છે, પ્લસ છે. તો કઈ સંખ્યા મોટી થશે, તો 8/7. ચાલો પછી આગળ ત્રીજું છે, નીચે આપેલી સમય સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. હવે જો સૌથી પહેલાં આપણે જોઈ લેવાનું કે છેદ સરખા છે, તો કે હા, છેદ સરખા છે. તો ચાલો સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે નાનામાં નાની સંખ્યા ચડતા ક્રમમાં, તો કે -8, પછી -7 વાળી, પછી -5/3, પછી -2/3 વાળી, બરાબર. ચાલો પછી એનો જેવો જેવો દાખલો છે, -1/2, -1/4 અને -3/8. હવે જો અહીં 3 સંખ્યા આપી છે, તો બરાબર છે. હવે 3 સંખ્યા આપી છે, છેદ સરખા છે એ જોઈ લો. તો કે છેદ સરખા નથી, તો કે સૌથી પહેલાં શું કરવાનું, છેદ સરખા કરવાના. અહીંયા 8 છે, અહીંયા 4 છે, ને અહીંયા 2 છે. તો હવે 3નો લસા લેવાનો, જોવાનું. લસા લેવાનો એટલે કે 3 ઘડિયો બોલવાનો, જે 3 આવતો હોય તો એ કઈ સંખ્યા થશે, તો કે 8 થશે, બરાબર. 2ના ઘડિયામાં 8 આવે, 4ના ઘડિયામાં 8 આવે, 8ના ઘડિયામાં 8 આવે. તો લસા કેટલો થઈ છે, 8. હવે જો અહીંયા 8 તો છે જ તે, બરાબર છે. તો આને એમને રહેવા દેવાનું, બરાબર. પછી અહીંયા 8 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે, 2. તો 4 × 2 = 8. તો ઉપર કેટલા વડે ગુણવાના, 2. તો -2/8. પછી આગળ આવે છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે. તો 8 લાવો તો કેટલા વડે ગુણવા પડે, તો કે 4 વડે. તો હવે 2 ચોક 8. હવે હેઠે 4 વડે ગુણે તો ઉપર કેટલા વડે ગુણવો પડે, તો કે 4. તો 4 × 1 = -4. હવે જે આપણે સંખ્યા મળી તો એ આ રીતની મળશે, -4/8, -3/8 અને -2/8, બરાબર છે. ચાલો તો આમાંથી જો -3/8 તો આ જ છે, પછી આ છે એ આની છે, બરાબર છે. પછી આ છે એ આની છે. હવે જોવાનું કે આમાંથી મોટા મોટી કઈ થઈ છે. તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવવાની છે, તો પહેલાં નાની આવશે, બરાબર છે. તો પહેલાં આવશે -2/8, એટલે કે -1/4 એ આવશે. પછી -3/8, તો એ શેમાં આવ્યા હતા, તો કે -3/8 તો એ રહ્યા. પછી -4/8 શેમાં આવ્યા હતા, તો કે આમાં આવ્યા હતા, -1/2. તો એ સંખ્યા લખવાની.
એને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી, બરાબર છે. તો આ આપણો જવાબ આવી ગયો. હવે એક હિન્ટ આપી છે કે ઋણ સમય સંખ્યા હંમેશા ધન સમય સંખ્યા કરતાં કેવી હોય, તો કે નાની હોય. ચાલો હવે ચોથો પ્રશ્ન છે કે ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબરમાંથી યોગ્ય સંકેત પસંદ કરીને લખો. હવે જે બાજુ ખાનું ખુલ્લું હોય ને એ સંખ્યા કેવી ધારવાની? મોટી. જે બાજુ કોણી મારતું હોય એ સંખ્યા કેવી હોય? નાની. અને બંને બાજુ સરખી હોય તો એમાં આપણે બરાબરની નિશાની મૂકવાની. ચાલો હવે આમાં જુઓ, છેદ સરખા કરીને જોઈ લેવાનું કે કઈ બાજુ મોટું થઈ છે. તો આમાં મોટું થઈ છે 2/5. આમાં શું મોટું થઈ છે? તો કે -3/8. હવે જો આ બંને કેવી છે? સરખી જ છે, બરાબર છે. માઇનસ માઇનસ છે બંને બાજુ, તો આ કેવી સંખ્યા થઈ છે? બરાબરવાળી. પછી આ બાજુ જુઓ, આ કોણ મોટું થઈ છે? તો કે -1/6. અહીંયા કોણ મોટું થઈ છે? -6/5. એ બાજુ કોણી ખુલ્લી રાખવાની, બરાબર. પછી અહીંયા જુઓ, છેદ ઉડાડશો ને તો એનું જ આવશે -8/9. તો બંને સંખ્યા કેવી થશે? બરાબરવાળી થશે, બરાબર. અહીંયા છેદ ઉડાડો તો 8 દુ 16 ને નીચે 9 દુ 18, એટલે -8/9 વળી પાછા આ બાજુ આવી જશે, બરાબર. એવું ન કરવું હોય તો છેદ સરખા કરીને પણ તમે કરી શકો. અહીંયા 18 છે તો અહીંયા 18 લાવવો હોય કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો 9 દુ 18. હવે હેઠે 2 વડે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના? 2 વડે. તો 8 દુ 16, બરાબર. એટલે આ બંને સંખ્યા કેવી થશે? તો કે સમાન થશે. ચાલો પછી આગળ છે બે સમાન સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા. તો કે બે સમય સંખ્યાની વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે. આ ખાસ યાદ રાખવાનું કે બે સમય સંખ્યાની વચ્ચે કેટલી સંખ્યા હોય? તો કે અનંત, એટલે કે ગણી ન શકાય એટલી હોય. પછી આગળ કીધું છે કે જો -1 અને 0 વચ્ચે 5 સમય સંખ્યાઓ શોધવામાં આવે તો જવાબ અલગ અલગ મળી શકે છે, કારણ કે -1 અને 0 વચ્ચે અનંત સમય સંખ્યાઓ આવેલી હોય છે. ગમે એટલી આવેલી હોય છે જે આપણે ગણી શકતા નથી. ચાલો પછી આવે છે પેલા દાખલો કે નીચે આપેલી સમય સંખ્યાની વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ મેળવો. આ એક ઉદાહરણ તમને સમજાવ્યું છે, એટલે બાકીના બધા ઉદાહરણ તમને માઇનસના હોય, પ્લસના હોય, દરેકના તમને આવડી જ જશે, બરાબર. ચાલો સૌથી પહેલાં આપણે આ ઉદાહરણની અંદર કરવાનું શું છે? તો કે કરવાનું કંઈ નથી, આગળ જે કર્યું હતું ને એનું જ કરવાનું. શું? તો કે સૌથી પહેલાં જોવાનું કે છેદ સરખો છે? ના, નથી. તો સૌથી પહેલાં છેદ શું કરવાનો? સરખો કરવાનો. અહીંયા 2 છે અને 3 છે. આનો લસા ગોતવાનો, બરાબર છે. હવે લસા ગોતો તો આ 2નો ઘડિયો બોલવાનો, 2નો બોલવાનો, 3નો બોલવાનો, બરાબર છે. તો બેમાં સરખું શું આવશે? તો કે 2 તરીને 6. તો બેમાં 6 લસા આપણો આવ્યો. હવે અહીંયા 6 લાવવા હોય 3ની નીચે તો કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો 3 દુ 6. તો 6 આવી ગયા. હવે નીચે 2 વડે ગુણે તો ઉપર કેટલા વડે ગુણવાના? તો કે 2 વડે. તો કે -2/6. તો આવી ગયો -2/6. ચાલો આનું થઈ ગયું -2/6. પછી અહીંયા એને એવું ને એવું કરવાનું. -3/2 છે, લસા 6 છે, તો 2ને કેટલા વડે ગુણો તો 6 આવે? તો કે 3 વડે. તો કે 2 તરીને 6. 3 વડે નીચે ગુણ્યા તો 3 વડે ઉપર ગુણવાના. 3 તરીને 9. તો -9/6. તો બીજું આવશે -9/6. હવે સંખ્યા કેવી થઈ ગઈ? સરખી 6 થઈ ગઈ. હવે આ -9/6 અને -2/6 વચ્ચે કેટલી સંખ્યા આવે? તો કે -8/6 આવે, -7/6 આવે, -6/6 આવે, -5/6 આવે, -4/6 આવે, અને -3/6 પણ 6 લખવું હોય તો આગળ લખી શકીએ, પણ આપણને 5 જ કીધી છે એટલે આટલી જ રાખવાની, બરાબર. એવું ને એવું આ આગળના દાખલામાં કરવાનું, બરાબર. છેદ સરખો કરીને પછી આગળ લખી નાખવાની વચ્ચેની જેટલી કઈ આવતી હોય, બરાબર. પછી આગળ કીધું છે કે બે સમય સંખ્યાઓ વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોવાથી વિદ્યાર્થીને જવાબ અલગ અલગ પણ મળી શકે છે, બરાબર છે. અસંખ્ય હોય તો તમને ઘણી બધી સમય સંખ્યાઓ મળી શકે છે, એટલે જે ગમે એટલી તમે લખી શકો જે આવતી હોય તે. પછી આગળ એવી રીતના કીધું છે કે આવી રીતના પેટર્નમાં આગળ આવતી વધુ 5 સમય સંખ્યાઓ લખો, બરાબર. તો આગળ જુઓ તો અહીંયા તમને શું લાગે છે? પેલા જોઈ લેવાનું. -2 વધે, -4 વધે, -6 વધે, તો હજુ 2 વધે તો કેટલા વધશે? -8 વધશે. હવે નીચે જુઓ, 7 × 7, 7 × 14, 7 × 21, તો હવે કેટલા આવશે? 7 × 4 = 28, બરાબર. ઉપર 2નો વધારો થાય છે, નીચે કેટલો વધારો થાય છે? તો કે 7 નો વધારો થાય છે. ઉપર બધી માઇનસ પેટર્ન છે, નીચે ધન સમય સંખ્યા. આવી રીતના 5 સમય સંખ્યાઓ પણ તમે લખી શકો છો. પછી જો અહીંયા આગળનો દાખલો છે -4/3, -4/-3. હવે અહીંયા જુઓ તો તમને શું લાગે છે કઈ સંખ્યા આવશે? તો કે જો 4 -4/3. તો અહીંયા જુઓ તમને કંઈક 9 લાગશે. 4 એકા 4, 3 એકા 3, તો 3 કેવા આવશે? માઇનસ. આ 4ને માઇનસ રાખો તો પણ વાંધો નહીં. પછી આગળ અહીંયા જો 4 દુ 8, તો 2 વડે ગુણ્યા, નીચે 3 દુ
6, પછી આગળ 4 તરીને 12, તો 3 તરીને -9, બરાબર. હવે આગળ કઈ સંખ્યા આવશે તો કે અહીંયા 3 લગીન ગુણ્યા તો હવે કઈ આવશે? ચોકો ચોકોને 16, નીચે 3 ચોક 12, પછી આગળ 5 વડે ગુણો, 4 પંચાને 20, નીચે 3 પંચાને 15, એમ આગળ 5 સમય સંખ્યા આવી રીતે પણ તમે લખી શકો છો. પછી આગળ આવે છે સમય સંખ્યાઓ પરની ક્રિયાઓ, સરવાળો છે, બરાબર. સમય સંખ્યામાં તમે સરવાળો પણ કરી શકો છો, જે આગળ આપણે કરતા હતા. જો બરાબર, છેદ સરખા હોય તો છેદ સરખા લસા લઈને પણ તમે સરવાળા બાદબાકી પણ આપણે આગળ કરતા હતા એવી રીતે તમે કરી શકો છો, બરાબર. એ આગળ દાખલા આવે એટલે એમાં જોઈ લેવાનો. સરવાળો કરવો હોય તો પહેલાં છેદ સરખો કરી નાખવાનો, પછી લસા લઈ લેવાનો, બરાબર. છેદ સરખા કરવા હોય તો લસા લેવો પડે છે. પછી આગળ છેદ સરખા કરીને ઉપરનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. બાદબાકી આપી તો બાદબાકી કરી નાખવાની, બરાબર. પછી આગળ આવે છે વિરોધી સંખ્યા, કે જે બે સંખ્યાનો સરવાળો કરવાથી જવાબ શૂન્ય આવે તો એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. હવે દાખલા તરીકે -2/3 છે, તો એની વિરોધી સંખ્યા કઈ થાય? તો કે +2/3. કારણ કે એવું કેમ થઈ છે? તો કે જો છેદ સરખો કરી નાખો તો 3 3 ને -2/3 ઉપર છે -2 + 2, તો શું જવાબ થઈ છે? 0, બરાબર. તો જે એકબીજાની કેવી કહેવાય? વિરોધી સંખ્યા કહેવાય. હવે દાખલા તરીકે બીજું તમને ઉદાહરણ આપું, -1 અને +1, તો બેનો સરવાળો કરો તો શું થઈ જાય? 0 થઈ જાય. તો એ પણ એ શું થાય? તો કે એકબીજાની વિરોધી સંખ્યા થાય. પછી અહીંયા -2/3 આપ્યું હોય એની જગ્યાએ બીજી કોઈ આપી કે -4/3, તો એની વિરોધી સંખ્યા કઈ થાય? તો કે +4/3, બરાબર છે. માઇનસ હોય તો પ્લસ કરવાનું, પ્લસ હોય તો શું કરી નાખવાનું? માઇનસ કરી નાખવાનું. ચાલો પછી આગળ બાદબાકી છે, જે આગળ સરવાળામાં કીધું હતું એનું તે, બરાબર છે. કે બાદબાકી કરવી તો છેદ સરખો કરી નાખવાનો, બરાબર છે. લસા લઈ લેવાનો, છેદ સરખો કરી નાખવાનો, પછી શું કરી નાખવાનું? ઉપરની બાદબાકી કરી નાખવાની. એ આગળ દાખલા આવે એટલે આપણે જોઈ છે, બરાબર. પછી આગળ ગુણાકાર છે. અંશનો ગુણાકાર કરી નાખવાનો, છેદનો ગુણાકાર કરી નાખવાનો, સમય સંખ્યાઓ, બરાબર છે. અંશ પછી જો અહીંયા ગુણાકારમાં છે ને લસા લેવાનો નહીં, બરાબર છે. ગુણાકારની નિશાની તમને આપી હોય તો અંશનો ગુણાકાર કરી નાખવાનો, કે 2 પંચાને 10 કરી નાખવાના, ને નીચેનો ગુણાકાર કરી નાખવાનો, 3 સત્તાને 21 કરી નાખવાના, બરાબર. ચાલો પછી ગુણાકાર થઈ ગયો સમય સંખ્યાનો. પછી આગળ આવે છે વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા એટલે શું? કે દાખલા તરીકે અહીંયા આપણને આવી છે 2/3, બરાબર છે. હવે એનું વ્યસ્ત શું થાય? તો કે ઊંધું કરી નાખવાનું, તો કે 3/2. એનું શું થયું? તો કે વ્યસ્ત સંખ્યા થઈ, બરાબર. પછી અહીંયા છે એનું બીજા જેવું કે -2/5, તો એનું વ્યસ્ત શું થાય? તો કે -5/2, બરાબર છે. ઘણા એવું લખશે કે 5/-2, એવું લખાય નહીં, બરાબર છે. ઋણ નિશાની યાની યાદ રહેવા દેવાનું. કેમ? તો કે પ્રમાણિત સ્વરૂપમાં રહેલ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા મેળવવા અંશની કિંમત છેદમાં અને છેદની કિંમત અંશમાં લખવામાં આવે છે. અહીં ઋણ નિશાની માત્ર અંશમાં જ મુકાય છે, બરાબર, છેદમાં મુકાતી નથી. એટલે હંમેશા નિશાની ક્યાં મૂકવાની? ઉપર જ. પછી ભાગાકાર છે. હવે સમય સંખ્યાનો ભાગાકાર કેવી રીતે થાય? તો કે -7/2 ભાગ્યા 4/3. હવે ગુણાકારમાં શું કરતા હતા? ઉપરનું કરી નાખતા હતા ને નીચેનું કરી નાખતા હતા. જ્યારે ભાગાકાર આવે ત્યારે ભાગાકાર કરવાનું કહે ત્યારે ગુણાકારની નિશાની મૂકીને વ્યસ્ત કરી નાખવાનું, બરાબર છે. પછી જેવી રીતના ગુણાકાર કરતા હતા એમ જ તે કે 7 ચોક વ્યસ્ત કરી નાખો 4/3 ને નિશાની ગુણાકારની મૂકી દેવાની, એટલે 3 ઉપર જતા રહેશે ને 4 નીચે આવતા રહેશે. તો 7 તરીને 21 ને 2 ચોક 8, બરાબર. ચાલો હવે એમાં પહેલો દાખલો આવે છે સરવાળો કરો. એક દાખલો સમજાવીશ એટલે બીજા બધા આગળ સમજી જશો. ચાલો પહેલો દાખલો છે સરવાળો કરો. 3/2 વત્તા કૌંસમાં -13/2. ચાલો આનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. ચાલો 3/2 હવે જોવાનું છેદ સરખો નથી કે છે, તો કે છે. તો એમાં છેદ સરખો હોય તો એકવાર મૂકી દેવાનો, પછી ઉપર બેનો શું કરી નાખવાનો? સરવાળો. 3/3 વત્તા કૌંસમાં -13/13. હવે કૌંસમાંથી બહાર કાઢો તો આ નિશાની અડશે, તો કે +-13/13 ને નીચે 2/2. ચાલો 3 કેવા છે? પ્લસ, અને 13 કેવા છે? માઇનસ. તો હવે આપણને ખબર છે કે પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય. નિશાની કોની મૂકવાની? મોટા પદની. ચાલો હવે 13માંથી 3 બાદ કરો તો કેટલા આવે? 10, અને નિશાની મૂકવાની મોટા પદની, એટલે કે -10/2. હવે આગળ શું કરવાનું? આનો સરવાળો કરવાનું કીધું છે એટલે કે આપણે છેદ ઉડાડી નાખશું. ઉપર 5 દુ ને 10, ઉપર નીચેથી 2 ઉડી જશે, જવાબ આવશે આપણો -5. પછી અહીંયા જુઓ તમને મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યો છે, તો આને આપણે આવી રીતના અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાના. અશુદ્ધ અપૂર્ણાંકને બધું આગળ આવશે, બરાબર છે, તમે શીખી ગયા છો.
તો જો શું કરવાનું, 9 એકા 9 અને 9માં કેટલા ઉમેરવાના, 8, તો 9 ને 8 17, 17ના છેદમાં 9 વત્તાના વત્તા, પછી અહીંયા 9 દૂને 18 ને 18 ને 5 કેટલા થઈ છે, 23, નીચે 9ના 9. હવે અહીંયા જુઓ છેદ સરખા છે તો કે આ તો એકવાર લખી નાખવાનો, ઉપર બેને શું કરી નાખવાનો, સરવાળો, 17 ને 23 40, નીચે 9ના 9. પછી અહીંયા મિશ્ર અપૂર્ણાંકમાં લખવું હોય તો પણ તમે લખી શકો છો, કારણ કે અહીંયા આપણને મિશ્ર અપૂર્ણાંકમાં જ આપ્યું છે. હવે 9નો ઘડિયો બોલવાનો 40 સુધી, તો કે 9 ચોક 36, 9 ચોક 36 ને 36માં 4 ઉમેરો તો કેટલા થઈ જાય, 40. ચાલો પછી આગળ એવી રીતના છે બીજો દાખલો, 4ના છેદમાં 3 વત્તા 6ના છેદમાં 7 છે. હવે જોવાનું છેદ સરખો છે તો કે નથી સરખો, બરાબર. તો સૌથી પહેલાં તો છેદ સરખો કરવાનો, 3 અને 7નો ઘડિયો બોલવાનો, તો શું આવશે સરખું સરખું ક્યારે, તો કે 21 આવે ત્યારે. બેમાં નીચે 21 લાવો તો 7ને કેટલા વડે ગુણવા પડે, 3 વડે, અને 3ને કેટલા વડે ગુણવા પડે, 7, ત્યારે છેદ તમારો સરખો થાય. ચાલો તો 3 ને 7 વડે ગુણો ત્યારે 21 આવી ગયા, અને નીચે 7 વડે ગુણે તો ઉપર કેટલા વડે ગુણવાના, 7, તો 7 ચોક ને 28. અહીંયા 7ને કેટલા વડે ગુણો તો 21 આવે, તો કે 3 વડે, તો કે 7 તરીને 21, 3 વડે ગુણે તો ઉપર કેટલા વડે ગુણવાના, 6 ને 3 વડે, તો કે 6 તરીને 18. ચાલો હવે છેદ સરખો થઈ ગયો, 21 તો કેટલી વાર લખવાના, એકવાર, ને ઉપર બેનો સરવાળો, 28 ને 18 કેટલા થશે, તો કે 46. 28 ને 18 કેટલા થશે, તો કે 46, નીચે 21ના 21. પછી આગળ મિશ્ર અપૂર્ણાંકમાં પણ તમે આવી રીતે લખી શકો છો. ચાલો એવી રીતના આનું છે એ પણ તમે કરી લેશો. અમને ખબર છે કે હવે આટલું શીખવાડ્યું એટલે હવે તો આવડશે જ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બીજા કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો ખાસ એને પણ મોકલજો, જેથી કરીને આપણે ગામનો વિદ્યાર્થી જે દૂર સુધી રહેતો હોય એને સુધી પણ આપણે પહોંચી જઈએ. ચાલો પછી હવે આગળ, હવે ગુણાકાર છે. 25ના છેદમાં 3 ગુણ્યા -51ના છેદમાં 5. હવે જો 25ના છેદમાં 3ના 3 ગુણાકારના ગુણાકાર, -51ના છેદમાં -5 છે તો માઇનસ માઇનસ શું થઈ જશે, તો કે પ્લસમાં ફેરવાઈ જશે, બરાબર છે. ચાલો પછી આગળ કીધું છે પ્લસમાં ફેરવાઈ ગયા. હવે ગુણાકારમાં શું હોય, તો કે ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર, બરાબર છે. છેદ ઉડાડ દો ઉપર નીચે તોય વાંધો નહીં, ઉપર ઉપરનો ગુણાકાર કરીને છેદનો ગુણાકાર કરીને પછી ભાગાકાર કરી નાખશો એટલે જવાબ તમારો આવી જશે 85. પછી એક દાખલો આપ્યો છે, 6ના છેદમાં 9 ગુણ્યા -17. અડધો તો અહીંયા મૂંઝાઈ જશે, સાહેબ -17 છેદમાં કંઈ આપ્યું નથી, પણ હવે આપણને એટલી તો ખબર છે કે -17ના છેદમાં કોઈ ન હોય તો કોણ હોય, એક તો હોય જ, બરાબર. હવે ઉપર ઉપરનો ગુણાકાર કરી નાખો, 6 ગુણ્યા -17 ને નીચે 9 ગુણ્યા કેટલા કરી નાખવાના, -17ના છેદમાં કેટલા હોય, તો કે 1 હોય, તો 9 એકા 9. પછી તમે સાદુરૂપ આવશો તો જવાબ આપણો આટલો આવી જશે. અહીંયા જે તમે રીત બતાવી છે એ સિવાયની કરશો તો પણ તમારો જવાબ આટલો આવી જ જશે, બરાબર. એવી રીતના અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે, તો કે 6 તરીને 18, 18માં 3 ઉમેરો તો 21, 21ના છેદમાં 6 ગુણાકારના ગુણાકાર, 7 18 ને 56, 56 ને 1 57ના છેદમાં 7. પછી ગુણાકાર આપ્યો છે તો ઉપર ઉપરનો ગુણાકાર કરી નાખો, નીચે નીચેનો ગુણાકાર કરી નાખો, એમ કરો તો પણ ચાલશે, અથવા તો સામે છેદ ઉડાડી નાખશો તો પણ તમારો જવાબ આવી જશે, બરાબર. પછી જો 15ના છેદમાં -13 ગુણ્યા 13ના છેદમાં -15. હવે જો નીચે નીચે માઇનસ માઇનસ છે તો અહીંયા શું કરી નાખ્યું છે, એમને પ્લસ કરી નાખ્યા છે, બરાબર છે. 15 ગુણ્યા 13 ને નીચે ગુણાકાર 13 ગુણ્યા 15. હવે 15 ગયા 15 ગયા, 13 ગયા 13 ગયા, તો કેટલા આવ્યો જવાબ, 1. પછી આગળ આવે છે બાદબાકી. ચાલો પછી આગળ છે બાદબાકી કરો, બરાબર. ઉદાહરણનો દાખલો છે. આ એક દાખલો તમને શીખવાડીશ એટલે બધા આવડી જ જશે, બરાબર છે. ચાલો જેવું સરવાળો આમ કરતા હતા એવું ને એવું આમાં કરવાનું, પણ ખાસ એક ધ્યાન રાખવાનું કે અહીંયા વચ્ચે શેની નિશાની આપેલી છે, બાદબાકી, તો શું કરવાની, બાદબાકી. પ્લસ હોય તો શું કરવાનું, પ્લસ. ચાલો સૌથી પહેલાં શું કરવાનું, જોઈ લેવાનું છેદ સરખો છે, તો કે આ ભાઈ નથી હો, છેદ સરખો નથી, તો સૌથી પહેલાં છેદ સરખો કરવાનો. 20 અને 25નો ઘડિયા લખો, બેમાં સેમ ટુ સેમ ક્યારે આવશે, તો કે 100 આવશે, બરાબર. હવે અહીંયા છેદમાં કેટલા લાવવાના, 100, તો 25ને કેટલા વડે ગુણો તો 100 થાય, તો કે 4 વડે, તો કે 25 ચોકું 100, અને હવે નીચે 4 વડે ગુણ્યા તો ઉપર એ 4 વડે, તો કે 9 ચોક 36, તો 36ના છેદમાં 100. અહીંયા હવે અહીંયા 100 લાવવાના છે, તો 20 પંચાને કેટલા થશે, 100, એટલે 5 વડે ગુણે તો ઉપર એ 5 વડે, તો 7 પંચાને 35, 35ના છેદમાં 100. ચાલો 35ના છેદમાં 100 માઇનસ 36ના છેદમાં 100, છેદ સરખો થઈ ગયો, તો કે હા ભાઈ, તો કેટલી વાર લખી નાખવાનો, એકવાર. ચાલો ઉપર 35 માઇનસ 36, 36 કેવા છે માઇનસ, અને 35 કેવા છે પ્લસ. હવે માઇનસ પ્લસ શું થઈ છે, માઇનસ, એટલે કે 36માંથી 35 જશે તો 1, અને નિશાની કોની આવશે, મોટા પદની, એટલે કે 36ની, તો -1ના છેદમાં 10. ચાલો એવી રીતના આ દાખલો પણ કરી લેજો. પછી અહીંયા તમને કંઈ નથી આપ્યું, અહીંયા તમને
મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યું છે એને તમારે શું કરી નાખવાનું તો કે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું. 7 × 7, 7 ને 3 10 ને માઇનસના માઇનસ એટલે કે -10/7 થઈ ગયું કમ્પ્લીટ. પછી આગળ માઇનસના માઇનસ 14 દુ 28 ને 28 ને 5 33 તો 33/14. હવે જો અહીંયા છેદમાં કેટલા આવ્યા 7 અને 14 તો લસા કાઢી લેવાનો બરાબર છે 14 આવશે. તો અહીંયા 14 છે અહીંયા 14 નથી તો અહીંયા 14 લાવવો હોય તો 2 વડે ગુણવાના 7 દુ ને 14. 2 વડે હેઠે ગુણ્યા તો ઉપર કેટલા વડે ગુણવાના 20. 2 વડે ગુણશો તો 10 દુ ને કેટલા થઈ જશે 20 એટલે કે -20/14. હવે છેદમાં 14 સરખા તો એકવાર -20 ઉપર બાદબાકી -20 -33. માઇનસ માઇનસ શું થઈ જશે તો કે પ્લસ અને નિશાની કોની આવશે એટલે કે મોટા પદની. હાલો 20 ને 33 કેટલા થઈ જશે 53 અને નિશાની આવશે મોટા પદની એટલે કે -53/14. આ જવાબ તમારો પણ માન્ય ગણાય અને આવો પૂછ્યો હોય તો પણ તમારો માન્ય ગણાય. એવી રીતના આ દાખલામાં પણ કરી લેજો. પછી આગળ આવે છે ચોથા નંબરનો ભાગાકાર કરો. ભાગાકાર કરવાનું કીધું હોય ત્યારે શું કરવાનું ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી નાખવાનો અને આ સંખ્યાને શું કરી નાખવાનું વ્યસ્ત કરી નાખવાનું એટલે કે ઉલટાઈ દેવાની. હવે અહીંયા જો -6/છેદમાં કોઈ આપ્યું નથી તો 6/છેદમાં -6/છેદમાં કોઈ ન હોય તો કોણ હોય એક તો હોય જ બરાબર. હવે અહીંયા ગુણાકારની નિશાની કરો તો આ પદ શું થઈ જશે ઉલટાઈ જશે. 3 ક્યાં વહી જશે ઉપર અને 2 ક્યાં આવતા રહેશે નીચે. તો -6 × 2 3/2. હવે ઉપર નીચે તમે ઉપરનો ગુણાકાર કરીને 2 વડે ભાગી નાખશો તોય ચાલશે. સામે ક્રોસમાં છેદ ઉડાડશો તો પણ ચાલશે. 2 તરીને 6 તો 3 આવશે માઇનસ અને 3 તરીને 9 બરાબર. પછી અહીંયા આવે છે બીજું છે -1/5 અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને ઉલટાઈ દેવાનું 7/5. હવે નીચેનો ગુણાકાર કરી નાખો પાયો 25 ને ઉપરનો ગુણાકાર 7 × 7 પણ 7 કેવા આવશે માઇનસ. એવી રીતના આ બંને દાખલામાં કરી નાખજો. ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને છેદમાં શું પાછળથી શું કરી નાખવાનું વ્યસ્ત. અહીંયા ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને પદ શું કરી નાખવાનું ઉલટાવી દેવાનું 30/2 બરાબર. પછી આગળ ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર કરો તોય ભલે અને છેદ ઉડાડો તોય પણ ભલે તમારો જવાબ આવી જશે. ચાલો પછી અહીંયા તમને વિકલ્પ આપ્યા છે એ પણ તમે જોઈ લેજો. ખાસ કરીને વિકલ્પ કયા કયા આપ્યા છે ખાસ ધ્યાનપૂર્વક વાંચજો બરાબર છે એટલે જેથી કરીને આપણે ભૂલ પડે નહીં બરાબર. વિકલ્પ ખાસ વાંચજો અને ગણતરી કરીને જવાબ લાવજો જેથી કરીને આપણને પરીક્ષામાં આવડે અને આપણે સારા માર્કે પાસ થઈએ. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ ખાસ કરીને આપણો વિડીયો પહોંચાડજો. અહીં ખાલી જગ્યા પણ આપી દીધેલી છે એના જવાબ પણ ખાસ આપણે જોઈ લેજો. પછી ખરા ખોટા પણ તમારા અહીંયા આવી જશે બરાબર છે. થોડોક ઉતાવળથી એટલા માટે રાખું છું કારણ કે આપણો વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય એને પણ ખાસ કરીને આપણો વિડીયો પહોંચાડજો જેથી કરીને આપણે બીજાને પણ મદદરૂપ થઈ ગયા. હવે આ જોડકા જોડોમાં પણ તમને દાખલા ગણીને જેવી રીતના આગળ આપણે દાખલા જોઈએ તો એવી રીતના તમે કરીને જવાબ લાવી શકો છો અને ચેક પણ કરી શકો છો. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન. કોઈ વિદ્યાર્થીને જરૂર હોય તો એને પણ ખાસ કરીને આપણો વિડીયો પહોંચાડજો. ગામડાના છેવાડા સુધી આપણા વિડીયો પહોંચે અને આપણો વિડીયો જોવે ઉપયોગી થાય એવી આશા સાથે. ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં.